અને આપણા ઘરમાં આપણે આમ સુચારુ રૂપે આપણા ઘરનું સંચાલન કરવું હોય તો સફાઈ કરવી પડશે, પછી લાવવું અને પકાવવું પડશે. ઘરમાં પકાવનારું ન હોય તો ઘર ચાલે? ઘરના પુરુષો, આખું ઘર પરિવાર ભોજન શું કરે? પકાવે. એ વૈશ્ય ક્રિયા છે. પછી ઘરનું સંરક્ષણ કરવું એક ક્ષાત્ર ક્રિયા છે. અને પરિવારના કોઈ સભ્યનો સંસ્કાર બગડી ન જાય એના માટે સારી સારી વાતો કરવી અને બધાને સંસ્કારમાં ટકાવી રાખવા માટે જે વડીલ હોય એ બ્રાહ્મણ ક્રિયા છે. ભેદ નથી. ભેદ ક્યાંથી આવ્યા એ જ સમજાતું નથી. ભેદ કોણે ઊભા કર્યા એ જ સમજાતું નથી. આમ તો વેદના આધારે કહું તો એક બાપના આ 4 દીકરા છે. એક સેવા કરે છે, એક પેટ ભરવા માટે પકાવે છે. આ પકાવે બધાનું પેટ ભરે ને, જે પેટ ભરે એને તાત કહેવામાં આવે. આ ખેડૂતને એટલા માટે જગતનો તાત કહ્યો છે. અને તાતનો અર્થ નીકળે છે બાપ, પિતા. આ ખેડૂત જગતનો પિતા શું કામ છે? બોલે એ પકાવી અને યોગ્ય વળતર લઈ અને બધાને આપી દે છે. ઘણી ઘણી વસ્તુ માણસે ગંભીરતાથી વિચારવી. 1 વર્ષ માત્ર જો ખેડૂત હડતાલ પાડે કે હવે અમે કાંઈ વાવશું નહીં, શું થાય? જગતની પરિસ્થિતિ શું થાય? આહાર બહુ જરૂરી છે. અને તન નિરોગી રહે એટલા માટે વૈદ્ય જરૂરી છે. આપણે ત્યાં પૃથ્વીમાંથી પાકતી 2 વસ્તુ છે, અન્ન અને ઔષધ. આપણે જે ખાઈએ છીએ ને એ ઔષધની કેટેગરીમાં આવે છે. જેનાથી આપણે જીવિત રહી શકીએ. આ પકાવે ને એનું સન્માન બહુ થવું જોઈએ. એ તાત છે. અને આપણે ત્યાં ઘરમાં કોણ પકાવે? બહેનો એ છે ને બહુ આમ એવું થતું હોય ને તો એમ કહેવાનું કે ભાઈ 15 દિવસ અમે હડતાલ ઉપર જવાના છીએ. ખાલી આમ પકાવવાનું નહીં. આ પુરુષ સીધો થઈ જાય. વાંકો હલતો હોય ને સીધો થઈ જાય. પકાવવું એ તો એક ઘણા વર્ષ પહેલાં મેં એક કોશિશ કરી હતી. બાબુભાઈ, મને ઘણા વર્ષ પહેલાં કંઈક ઘટના ઘટી કે મારે ભાખરી બનાવવી પડી. હું જ્યારે ભણતો ત્યારે રસોઈ બનાવતો. હું જ્યારે સંસ્કૃત વિદ્યાલયમાં ભણતો ને ત્યારે અમારા દાદા વિઠ્ઠલ દાદા એક રૂમમાં અમે રહેતા. રસોઈ મને હજી રસોઈ આવડે. કાંઈ ન હોય, હું ભૂખ્યો ન રહું, બનાવી લઉં. પણ એમાં હમણાં પછી પ્રેક્ટિસ છૂટી ગઈ. શું કરે? પછી ભાખરી બનાવી તો ભાખરી આમ બનાવી તો મને 3 ફોલ્લા પીડ્યા. પ્રેક્ટિસ છૂટી ગઈ. વિચાર્યું કે આ આપણું કામ નહીં. પકાવે છે જગતનો તાત છે. અને પકાવે છે આપણા ઘરમાં સ્ત્રી, એ ઘરની માલકીન છે. આ નિયમ છે. આપણે ત્યાં જેની સ્ત્રી ગુજરી જાય ને, વડીલો એક શબ્દ વાપરે, એનું ઘર ભાંગ્યું. ઘર ભાંગ્યું. ભાંગી ગયું. ઘર ભાંગ્યું એટલે કાંઈ નળિયા પડી જાય ને દિવાલ પડી જાય એ ન થાય. ઘરની સ્ત્રી જતી રહે એટલે ઘર ભાંગ્યું.
સ્ત્રી ઘર છે, ઘરવાળી છે. ઘર કોનું છે? સ્ત્રીનું. એટલે આ એક વ્યવસ્થા છે જગતની. પરમાત્માએ આ બધું ઉત્પન્ન કર્યું, પછી આ વ્યવસ્થા કરી, 4 વ્યવસ્થા જે આપણા ઘરમાં હોય છે. તો આ પરમાત્માની સૃષ્ટિના વિષયમાં વિચાર્યા કરવું, કેમ બનાવ્યું, કેવી રીતે બનાવ્યું છે. તો એની જે લોકો ચમત્કારને માને એના માટે તો ખાસ આ પરમાત્માનું સર્જન એ સૌથી મોટો ચમત્કાર છે. સમય થાય એટલે સૂર્ય ઉગી જાય, સમય થાય એટલે અસ્ત પામી જાય, નદીઓ વહ્યા કરે, સમંદર એની મર્યાદા છોડે નહીં, સમય થતાં શિયાળો આવી જાય, સમય થાય ઉનાળો આવી જાય, સમય થાય વરસાદ. આ બધું કોણ કરે છે? એની ભાગવતમાં બહુ સુંદર ચર્ચા છે. પ્રકૃતિ એનો ધર્મ છોડતી નથી, માણસ છોડી દે છે. નહીં તો ઘણી જડ વસ્તુ એવી છે આ સંસારમાં એનો ધર્મ નહીં છોડે. જડ છે, શેરડી ગળી જ હોય. તમે જોજો, તમે ખાલી 10 ફૂટમાં 1 ફૂટના અંતરે 10 વસ્તુ વાવો. અહીંયા શેરડી વાવો, પછી 1 ફૂટના અંતરે મરચું વાવો, પછી શીંગ વાવો. 10 વસ્તુ અલગ. એ એક જ જમીનમાંથી 10 વસ્તુ ઉગશે, પોતપોતાના સ્વાદને એ જમીનમાંથી લઈ લેશે. ક્યારે સંસારને છેતરશે નહીં. મરચું તીખું જ હોય, અને તીખું એને જ મરચું કહેવાય. હમણાં એક જગ્યાએ મને કે આ મરચા મોળા, સાવ મોળા છે. મેં કીધું એને મરચા કહેવાય જ નહીં. હા, એને ચીભડા કહેવાય. આને કે મરચા કહેવાય? મરચું તો એને કહેવાય કે મોઢામાં જાય એટલે લંકા ઊભી થાય આખી. એને મરચા કહેવાય. હા, અમારો કેનેડાનો શબ્દ છે લંકા. બોલો ભાઈ, આપણે હા, અરુણભાઈ એ મરચાને લંકા કે. હા, મને કે મામા લંકા લેશો? હા, લંકા. મરચું તીખું છો, એના પર ભરોસો કરી શકાય. હું બહેનોને પૂછું, તમે તો આખા વર્ષના પેલા મરચા ભેગા ભરો છો ને? મસાલો ભરે ને બહેનો? આખા વર્ષનું મરચું. હા, તો વેપારીની દુકાને આમ ચાખીને લ્યો છો કે એમને આમ લઈ લો છો? કોઈ બહેને એમ કીધું કે 1 ચમચી પેલા મરચું મને આપો, હું ચાખી લઉં, પછી હા ભરોસો કરાય. તીખું જ હોય, આમલી ખાટી જ હોય. પ્રકૃતિ એના ધર્મને છોડતી નથી, માણસ છોડી દે. આટલો જીવંત વ્યક્તિ ક્યારેક પોતાના સ્વભાવને વિસરી જાય છે, છોડી દે છે. આ બધું બહુ મોટા ચમત્કારો છે. મોરારી બાપુ તો એમ કે ઘાસનું તરણું ઉગે ને, ઘાસનું તરણું ઉગે એ ચમત્કાર છે. તમે ઉગાડી જુઓ, તમે નહીં ઉગાડી શકો. ભલે એની કિંમત કાંઈ નથી, પણ એ પરમાત્માનો ચમત્કાર છે. અને એ પણ પૃથ્વીનું આભૂષણ છે, તરણું. એટલે આ બધા ચમત્કારો છે. બાળક જન્મે, યા તો એનું મુખ એને માને મળતું આવે, યા તો પિતાને મળતું આવે. આ ચમત્કાર નહીં? એક નાના બીજમાં આખો વડલો સમાવી દીધો, આ ચમત્કાર નહીં? આ સંકુલ બનાવ્યો ને કેટલાય પ્લાન બનાવ્યા. આપણો લલિત હૈદરાબાદ, અહીંયા આટલા પિલર આવશે ને આમાં આ લોખંડ વાપરવું પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને
વળી પાછું મને પસંદ ન પડે પાછું કે હવે પાછું બીજું બનાવો ને આ કર ને તે કર. ત્યારે માંડ આ જો આ ઊભું થયું. અને મારા ભગવાને એક જ પિલરમાં આખો વડલો ઊભો કરી દીધો. અને પાછા એના મૂળ એને કઈ રીતે ગોઠવાય કે આ વડલો ટકી રહે. આ ચમત્કાર નથી?